સુરત શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ રાજકીય ગરમાવો તેજ થયો છે। કોંગ્રેસે ભાજપ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે ચાર્જશીટ તૈયાર કરી છે, જેને ધારાસભ્ય અનંત પટેલ અને સુરત કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉદનાવાલે પત્રકાર પરિષદમાં જાહેર કરી હતી। સુરત શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય હલચલ તેજ બની છે। કોંગ્રેસ પાર્ટીએ ભાજપ સામે મોરચો ખોલતા આશરે 16 જેટલા ભ્રષ્ટાચારના મુદ્દાઓ સાથે ચાર્જશીટ પોથી તૈયાર કરી છે। કોંગ્રેસના નેતા અને ધારાસભ્ય અનંત પટેલે ભાજપ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે વિકાસના નામે મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે। ખાસ કરીને રોડ રસ્તા જેવા કામોમાં લોકોને ગેરમાર્ગે દોરી ગેરરીતિઓ કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું છે। કોંગ્રેસ હવે આ ચાર્જશીટ સાથે લોકો વચ્ચે જેને ભાજપની નીતિઓને ઉગાડી પાડવાનો પ્રયાસ કરશે। સાથે જ આગામી દિવસોમાં કોંગ્રેસ દ્વારા ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવશે, જેના આધારે ચૂંટણી પ્રચાર વધુ તેજ બનવાની શક્યતા રહેલી છે। સુરતની સુરત બગાડનાર આ ભાજપના પાપ માટેની આજે પ્રેસ વાર્તા રાખી છે। એમાં ઉપસ્થિત સુરત શહેરના પ્રમુખ મારા મિત્ર એવા વિપુલભાઈ અને પૂર્વ વિરોધ પક્ષના નેતા એવા પ્રફુલભાઈ, આજે ખરેખર સુરતમાં આટલા વર્ષોથી જેમણે ભાજપની સરકારે અને ભાજપની મહાનગરપાલિકાએ જે રીતના ભ્રષ્ટાચારો કર્યા છે, કચરાની બાબતમાં હોય, એ કોઈપણ ગંદા પાણીની બાબતમાં હોય કે કોઈપણ શિક્ષણના મુદ્દે હોય, ટીપી સ્કીમના મુદ્દે હોય, દરેક મુદ્દે ભાજપે સુરતના લોકોની સાથે રહીને એમની સાથે ભ્રષ્ટાચાર કર્યો છે અને લોકોને ગુમરાહ કર્યા છે। એ કચરાના મુદ્દે હોય, પાણીના મુદ્દે હોય કે શિક્ષણના મુદ્દે, કોઈ પણ મુદ્દે હોય। અને આજે અમે એ ચાર્જશીટ, ભાજપના પાપની ચાર્જશીટ આજે અમે તૈયાર કરી છે અને અમે આવનારી ચૂંટણી આ ભાજપની ચાર્જશીટ મુદ્દે કરીશું અને અહીંના લોકોનો ભરોસો અમે આ મુદ્દે જીતવાના છે। આવનારા સમયમાં મહાનગરપાલિકાની જે ચૂંટણી આવે એમાં અમે ફૂલ જુસ્સા અને જોશથી લોકો અને પ્રજા સમક્ષ જઈશું। સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યુગલ વાગતા રાજકીય માહોલ ગરમાયો છે। કોંગ્રેસે ભાજપ સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સાથે ચાર્જશીટ તૈયાર કરી પ્રેસ મારફતે જાહેર કરી હતી।